તત્વકણિકા પ્રશ્નોત્તર સંવાદ કે આ સંસારના સમગ્ર જીવ તથા સિદ્ધના જીવ વ્યવહારથી ક્યાં રહે છે અને નિશ્ચયથી શેમાં રહે છે? વ્યવહારથી શેમાં રહે છે અને નિશ્ચયથી શેમાં રહે છે? તો વ્યવહારથી સંસારના દરેક જીવ પોતાના શરીરમાં રહે છે અને આત્મા અને સિદ્ધ ભગવંતના જીવો સિદ્ધ શિલાની ઈશક પ્રભા પૃથ્વી પર નિરાધાર પૃથ્વીના આધાર વગર રહે છે. હવે નિશ્ચયથી દરેક જીવ પોતપોતાના આત્મ પ્રદેશોમાં રહે છે, ચાહે સંસારી જીવ હોય ચાહે સિદ્ધના જીવ. તો વ્યવહારથી શરીરમાં રહે છે એ શું ખોટું છે? હા, કારણ કે કોઈ પણ અન્ય વસ્તુના આધારે રહે તો આખું જીવદ્રવ્ય જો શરીરના આધારે રહેતું હોય તો દ્રવ્ય તો એના ગુણ પર્યાયો સાથે અખંડ છે, અભેદ છે. તો ગુણ પર્યાયોને પણ શરીર અવગાહના દે છે. શરીરમાં ગુણ પર્યાયો રહે છે તો અને બીજું દ્રવ્ય તન્મય થઈને શરીર સાથે રહે છે. તન્મયતા નથી, કારણ કે તન્મયતા હોય તો આખા દ્રવ્યની તન્મયતા હોય તો એના ગુણ પર્યાયોને પણ શરીર સ્થાન આપે રહે. તો વળી શરીરને આકાશ સ્થાન આપે છે, એટલે આકાશ જોડે શરીર તન્મય નથી, શરીર જોડે આત્મા તન્મય નથી. કારણ કે ગુણ તો એના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંતા ગુણ અને એની 3 કાળની પર્યાયો એને જો શરીર સ્થાન આપે તો શરીરમાં દ્રવ્યની જેમ જ્ઞાન ગુણ પણ તન્મય થવો જોઈએ, તો શરીરમાં જ્ઞાન પ્રવેશી જવું જોઈએ, તો શરીરમાં પણ જ્ઞાન હોય. પણ શરીરમાં જ્ઞાન હોતું નથી. એ તો આપણે એના ડેડ બોડી પરથી પ્રૂવ કરી લઈએ છીએ. 5 ઇન્દ્રિયનું જ્ઞાન જે મતિ જ્ઞાન છે એ શરીરમાંથી જતું રહે છે, મતલબ તન્મય નથી. જ્યારે આત્મા પોતાના ગુણ પર્યાયો સાથે તન્મય રહે છે તો આત્મા શરીરમાં રહે છે પણ પોતાના ગુણ પર્યાયોને શરીરને આપતું નથી. ગુણ પર્યાયો પોતાની પાસે રાખે છે. દ્રવ્ય એક આકાશ યુઝ કરે છે, બંને સાથે એક જ આકાશને શરીરે યુઝ કરે છે અને આત્મા યુઝ કરે છે. એટલે બંનેને સ્થાન એક જ સ્થાનમાં બંને સાથે રહી શકે એ ઇમ્પોસિબલ નથી. જેવી રીતે એક મીણબત્તીની જ્યોત, મીણબત્તીની લાઇટ, પ્રકાશ નહીં, પ્રકાશ એ એક રૂમમાં એક મીણબત્તીનો પ્રકાશ હોય કે 50 મીણબત્તીનો પ્રકાશ, બધો પ્રકાશ એકબીજામાં ભળીને સાથે રહે છે સ્વતંત્ર અસ્તિત્વ રાખીને. પણ જ્યોતની વાત છે, એની લવ, એની જ્વાલા, એ બી એકબીજામાં ભેળવીને એક મીણબત્તીનો એક જ્યોત જેવું સ્વરૂપ ધારણ કરે છે, પણ દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોય છે. એવી રીતે સિદ્ધ લોકમાં અનંતા જીવ 45 લાખ યોજનની ભૂમિ પર અનંતા સિદ્ધના જીવ કેવી રીતે રહે છે? એક સિદ્ધનો જીવ બીજા અનંતા સિદ્ધને આકાશ શેર કરે છે. એટલે એક જ આકાશમાં એક સિદ્ધના પ્રદેશો છે, ત્યાં અનંતા સિદ્ધના પ્રદેશો પોતપોતાના ગુણ પર્યાયો તો દરેક સિદ્ધ ભગવાન પોતાની પાસે જ રાખે છે. બીજા સિદ્ધના જીવ જોડે તન્મય થઈને નહીં, પણ એક આકાશમાં અવગાહના આપે છે. દરેક 6 દ્રવ્યમાં પંચાસ્તિકાઈમાં આવે છે કે 6 દ્રવ્યમાં અવગાહન શક્તિ છે. તો એક સિદ્ધનો જીવ અનંતા સિદ્ધના જીવને એક જ આકાશ શેર કરી શકે છે. એવા 45 લાખ યોજનના દરેક પ્રદેશે જ્યાં જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં અનંતા સિદ્ધો છે. એવી વસ્તુ તો આપણે સંસારમાં પણ અનુભવીએ છીએ કે એક સોયની અણી પર બટેટું હોય, એ બટેટામાં અસંખ્યાત શરીર હોય, એક શરીરમાં અનંતા જીવ હોય. તો એ અનંતા જીવ આટલી ઓછી જગ્યામાં કેટલું આકાશ ક્ષેત્રને રોકે છે બટેટું સોયની અણી પર.
એક 8-10 પરમાણુથી અને સ્મોલ સ્કંદરી એટલી જ જગ્યા રોકે છે. એમાં અનંતા જીવ અને એક જીવમાં પછી અનંતી કાર્બન વર્ગણાઓ અને કર્મો અને એક જીવના અસંખ્યાત પ્રદેશો અને અસંખ્યાત પ્રદેશમાં અનંતા ગુણો એક જીવમાં એવા અનંતા જીવો રહી શકે છે. તો એ બધા એકબીજાને અવગાના આપીને રહે છે. નિગોદના જીવમાં અસંખ્યાત શરીરમાં અનંતા જીવ, તો અસંખ્યાતમાં તો અસંખ્યાતની સંખ્યા જેટલા જીવ હોવા જોઈએ, પણ અનંતા જીવ એકબીજા જીવને અવગાના આપીને અનંતા જીવ રહે છે. પણ દરેક જીવ પોતપોતાના આત્મપ્રદેશોમાં જ રહે છે, કારણ કે ગુણ પર્યાયો કોઈને નથી આપતા. એનો કબજો પોતાના હાથમાં જ રાખે છે. નહીં તો એકનું જ્ઞાન ગુણ બીજાના જ્ઞાન ગુણમાં પડી જાય. માટે નિશ્ચયથી જીવ પોતાના પ્રદેશોમાં રહે છે.